જય માતાજી, કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે। આજે ગાજરનો હલવો બનાવશું। કિલો 1 ગાજર લીધા છે ને ખમણી છાલ પાડી ખમણી અને આપણે એકદમ સરસ રીતનું આવી માવો બનાવી લીધો છે ગાજરનો, ઝીણો એવો। ગાજરને આપણે કુકરમાં બનાવશું હલવો। ગાજરમાંથી બધું પાણી કાઢી અને હાવ કોરા કરી નાખ્યા, પછી આપણે કુકરમાં નાખી દઈએ, ફટાફટ પાકી જાય અને સરસ રીતે બની જાય। અમારું કુકિંગ વિથ અવની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। તમને કેવું લાગ્યું છે શેર કરજો અને કમેન્ટમાં જણાવજો। અમારા રેસીપીના વિડીયા બધાય 5 મિનિટ એમાં ગેસ ચાલુ કરીને આપણે કુકર મૂક્યું છે, એમાં 5 મિનિટ સુધી પાકવા દેવાનું। 1 ચમચી જેટલું આપણે ઘી નાખશું। જેટલું તમારે નાખવું હોય, વધારે નાખવું હોય તો વધારે નાખવાનું, ઓછું નાખવું હોય તો ઓછું, કંઈ જરૂરી નથી કે બહુ વધારે। આમાં થોડુંક ઘી હોય તો પણ હાલે। અને સારી રીતે પકવવાનું પહેલાં 5 મિનિટ સુધી, ઘી એકદમ સરસ બધું મિક્સ થઈ જાય ને કલર પણ ઘીમાં પાકે એટલે કલર પણ ફરી જાય, સરસ જેવો કલર આવી જાય એકદમ। ને કુકરમાં આપણે બનાવીએ ઝડપથી બની જાય ફટાફટ। તપેલીમાં ને એમાં વાર લાગે, તવીમાં કડાઈમાં। એટલે કુકરમાં ગાજર બાફી નાખવાના પહેલાં આવી રીતથી થોડુંક ઘી નાખી અને ઘીમાં પહેલાં પકવી દેવાનું, એટલે એકદમ સરસ રીતે પાકી જાય ને પાણી હોય બધું બળી જાય। હવે આમાં આપણે દૂધ નાખશું। 1 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। દૂધ તમારે જેટલું નાખવું એટલું ઓપ્શનલ છે, એવું નથી, થોડું હોય તો પણ હાલે, વધારે પણ હાલે। દૂધ વધારે હોય તો આપણે જેમ માવો નાખ્યો ને એવી રીતે બને કે એકદમ સરસ માવા જેવું, ઓછું હોય તો પણ હાલે, દૂધની કંઈ એવી જરૂર ન હોય, પણ પાકવો જોઈએ, એકદમ સરસ પાકી જાય। 2-3 સીટી આપણે પાડશું એટલે એકદમ સરસ રીતથી પાકી જાય। દૂધ તમારે જેટલું નાખવું એટલું તમે નાખી શકો। એમાં મેં 1 ગ્લાસ જેટલું નાખ્યું છે। 2-3 વસ્તુથી જ આપણે શિયાળામાં ગાજર બહુ જ મળે સરસ રીતથી, ને ગાજરના હલવામાં બહુ જાજુ એટલું કંઈ હોય નહીં, વસ્તુ જોઈએ નહીં, ઘરમાં હોય એ વસ્તુથી આપણે સરસ રીતે બની શકે। ખાવામાં પણ સરસ। હવે આ જે કુકરમાં બફાઈ ગયો, 3-5 વિસલ પાડી હતી આપણે, ને પછી એક આપણે નોનસ્ટિક પેનમાં લઈ અને એમાં આપણે બાફેલો જ છે, હવે આમાં એકદમ પકવવાનો, આપણે પકાવી શકીએ ને બધું જે પાણી ને દૂધનો ભાગ ને હોય બળી જાય ને એકદમ સરસ રીતે પેન છોડે ત્યાં સુધી પકાવશું। હવે આમાં આપણે ખાંડ નાખવી પડશે। ખાંડ નાખવાની છે। 1 વાટકી ખાંડ લીધી છે મેં, 1 વાટકો ખાંડ લીધી છે। પછી તમારે જેટલી જોઈએ એટલી, ગાજરમાં તો પછી આપણે પાછી પણ નાખી શકીએ, પહેલાં 1 વાટકી મેં નાખી છે એ પ્રમાણે એકદમ સરસ રીતે આખી વાટકી ખાંડ નાખી દેવાની, એટલે માપ પ્રમાણે જે થાય, બે ગણું હોય કોઈ પણ વસ્તુ એમાં અડધી ખાંડ પડે એટલે સરસ મીઠું, પછી એથી થોડુંક વધારે જોતું હોય મીઠું તો તમે નાખી શકો। હવે આમાં ધીરે ધીરે પાકવા દેવાનું। આટલી ખાંડ રહી હતી એ પછી આપણે નાખશું, સેજ મોરું લાગતું હતું એટલે આટલી ખાંડ પાછી આપણે નાખવાની। હલાવતું જવાનું, જે પેનમાં જ્યાં સુધી ફરે છે ત્યાં સુધી હલાવવાનું, એકદમ પેન બધું ભેગું મિક્સ થઈ જાય હલવો અને છોડે નહીં ત્યાં સુધી પાકવા દેવાનું। હજી તમારે ઘી નાખવું હોય તો 1 ચમચી તમે નાખી શકો। આપણે આ ગાજરનો હલવો એકદમ સરસ રીતનો બની ગયો છે, એકદમ 10-15 મિનિટ સુધી પાકવા દીધો હતો, પેનમાં છોડ્યું ત્યાં સુધી। આવી રીતે તમે બનાવજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો। તમને કેવો લાગ્યો આ ગાજરનો હલવો? થેન્ક યુ।